નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં વાત કરીશું ટ્રમ્પની, કારણ કે ટ્રમ્પે જે પ્રમાણે ટેરિફ બોમ્બ ભારત પર નાખ્યો છે, એટલે કે ટેરિફની ટંકશાળ પાડી દીધી છે એવું કહી શકાય. કારણ કે ભારત પર 25% ઓલરેડી ટેરિફ હતો ને હવે ટ્રમ્પે જ્યારે જાહેરાત કરી છે કે વધુ 25% એટલે 50% ટેરિફ જે લગાવ્યો છે, અને અમેરિકાએ 100 વર્ષમાં સૌથી વધુ ટેરિફ લગાવ્યો હોય તો તે ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે. અને અમેરિકાએ ભારત પર જ્યારે 50% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે ત્યારથી લઈને ચર્ચાના દોર જે ચાલુ થયો છે, કારણ કે ટ્રમ્પે આદેશ પર હસ્તાક્ષર કર્યા. 27 ઓગસ્ટથી આ બીજો 25% જે ટેરિફ છે અમલમાં આવશે. અને અમેરિકાએ જ્યારે 50% ટેરિફ લગાવ્યો ત્યારે આપણને સવાલ થાય કે હવે ભારતનું વલણ કયા પ્રકારનું રહેશે, ભારતનો જવાબ શું રહેશે. પણ ટેરિફ લગાવવાના નિર્ણય પર ટ્રમ્પને ભારતે જવાબ આપ્યો છે, અને વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ટ્રમ્પનો જે નિર્ણય છે અન્યાયી છે, અયોગ્ય છે, તાર્કિક છે અને કમનસીબ આ નિર્ણય કહી શકાય એવું વિદેશ મંત્રાલયે કહ્યું છે. અને સાથે જ વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે ભારત પોતાના હિતોને ધ્યાનમાં રાખીને આગળના સ્ટેપ નક્કી કરશે, સ્ટેપ ભરશે. ત્યારે ભારતે રશિયા પાસેથી જે ઓઇલ ખરીદ્યું છે, તો આ ઓઇલ ખરીદ્યું છે એનો અપચો ટ્રમ્પમાં ક્યાંક દેખાઈ રહ્યો છે. આ પચ્યું નથી ટ્રમ્પને. અને બીજી વસ્તુ એ છે કે આ ટેરિફ નાખતા જ જે ઉદ્યોગ જગત છે એમાં ખળભળાટ મચ્યો છે. હવે જ્યારે આ ટેરિફ વોર ચાલી રહ્યું છે ને એમાં રશિયા પાસેથી આપણે જ્યારે ઓઇલ ખરીદીએ છીએ અને ટ્રમ્પે જ્યારે આ મુખ્ય કારણ આપ્યું છે, ત્યારે અજીત ડોભાલે માહિતી આપી છે કે આ ટેરિફ વોર વચ્ચે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવી શકે છે, અને ઓગસ્ટના અંતમાં વ્લાદિમીર પુતિન ભારત આવશે. અને ભારત અને અમેરિકાના ટેરિફ વોર વચ્ચે જ્યારે પુતિન આવશે ત્યારે ભારત અને રશિયા વચ્ચે કોઈ વ્યૂહનીતિ ઘડાશે કે કેમ, આ સવાલો પણ થાય. સાથે જ અમેરિકાના પ્રેશર વચ્ચે ભારત અને રશિયા જે વ્યૂહનીતિ ઘડશે એની ભારત અને અમેરિકાના સંબંધો પર શું અસર પડશે એ પણ જોવાનું રહેશે. અને હવે ભારત પાસે કયા વિકલ્પ બચ્યા છે, કયા સેક્ટરને વધુ અસર કરશે. સીધો સવાલ એ પણ છે કે ભારતમાં મોંઘવારી વધશે કે કેમ, અને એની સાથે અમેરિકાના અર્થતંત્ર પર શું અસર પડશે, અમેરિકામાં મોંઘવારી વધશે કે કેમ. આમાં તમામ સવાલોના જવાબ ટ્રમ્પ, ટેરિફ અને ટંકશાળ જ્યારે છે ત્યારે આ જવાબની ચર્ચા કરવા માટે મારી સાથે પેનલમાં જોડાયા છે કે જેઓ હાલ તો કેનેડા સ્થિત છે પરંતુ ઇકોનોમિક્સના પ્રોફેસર છે એવા મહેન્દ્ર ત્રિવેદી મારી સાથે કેનેડાથી જોડાયા છે. મહેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્કાર સાહેબ, નમસ્કાર. યસ. સાથે જ ઇકોનોમિસ્ટના સારા એવા જાણકાર ને પોતાના વ્યૂ આપતા હોય છે આ રીતે આર્થિક બાબતો પર, એવા સિદ્ધાર્થ ભટ્ટ મારી સાથે છે. સિદ્ધાર્થજી, આપનું સ્વાગત. નમસ્કાર જી. અને જે સેક્ટર પર વધારે અસર થવાની છે, ખાસ કરીને સુરતમાં ડાયમંડ છે એ સેક્ટર પર વધારે અસર થવાની છે. બીજું કાપડ ઉદ્યોગ છે એની પર વધારે અસર થવાની છે. એટલે વાઇસ પ્રેસિડેન્ટ ડાયમંડ વર્કર યુનિયનના ભાવેશ ટાંક મારી સાથે છે. ભાવેશભાઈ, આપનું પણ સ્વાગત. નમસ્કાર. જી. મહેન્દ્રભાઈ, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે જ્યારે 25% ટેરિફ લગાવવાની ટ્રમ્પે જ્યારે વાત કરી ત્યારે હોબાળો મચી ગયો હતો કે ઓહો, ભારત પર 25% ટેરિફ અને 1% દંડ, કે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે. તો ટ્રમ્પ જે દોસ્તી નિભાવે છે ભારત સાથે, ને વધારે પડતી ક્યાંક દોસ્તી જોવા મળી, એમણે વધારે 25% એટલે 50% સાહેબ ટેરિફ લગાવ્યો છે. શું માનવું છે? આમ તો ભારત અમેરિકા બે દોસ્ત કહેવાય છે, મિત્ર કહેવાય છે. ટ્રમ્પ અને મોદી વચ્ચે પણ સારી એક કેમેસ્ટ્રી છે, ને છતાં પણ આ જે નિર્ણય લેવાનો છે ને આપ કઈ રીતે જુઓ છો? શું લાગે છે કે આ નિર્ણય કયા પ્રકારનો એક પોલિટિકલ વ્યૂહરચના છે કે અગેન કે પછી કોઈ અમેરિકા પર કોઈ પ્રેશર છે, કે શું લાગે છે? તમારા સવાલનો જવાબ આપું એ પહેલા એક મને બહુ સરસ મજાનો શેર કે જે મોદી સાહેબ કદાચ એ કહી શકે એવા પ્રકારનો એક શેરથી શરૂઆત કરું છું અને પછી આપના મુદ્દા ઉપર આવું છું. જી. उससे कह दो कि मेरी सजा कुछ कम कर दे, उससे कह दो कि मेरी सजा कुछ कम कर दे, हम पेशे से मुजरिम नहीं है, बस गलती से दोस्ती हुई थी. હા. તો વાત એવી છે કે ટ્રમ્પ સાહેબ જે રીતે ટેરિફ બાબતે જાહેરાત કરે છે, તારીખો બદલાવે છે, એના રેટ બદલાવે છે, એ જોઈને સમગ્ર વિશ્વને ખૂબ જ આંચકા લાગે છે. એના અવારનવાર ન્યૂઝ આવે છે. એને જે પ્રમાણે જાહેરાત કરી છે, 100 વર્ષના ઇતિહાસમાં સૌથી પહેલી વાર આ રીતે આ દર છે એ અમેરિકા દ્વારા ભારત ઉપર નાખવામાં આવ્યો છે. એ આપણા વિદેશ મંત્રાલયે જે વાત કરી બિલકુલ સાચી છે
કારણ કે આ છે ને એ અતાર્કિક છે, અન્યાયી છે, મનમાની આપણે કહી શકીએ એ પ્રકારનું તરંગી એનું વલણ છે, જેની પાછળ એવી કોઈ ચોક્કસ ગણતરી નથી, અથવા તો એ એમ માનતા હોય કે હું વિશ્વનો જગત જમાદાર છું, તો હું કહું એમ બધા દેશોએ કરવું જોઈએ, એવી રીતની ભાવનાથી કોઈ ટેરિફના દર નક્કી થતા હોય તો કોઈ દિવસ એમાં સફળતા મળે નહીં. આ એક સીધી વાત છે. બીજું કે ભારતની સાથેના સંબંધોમાં અમેરિકાના ટ્રમ્પને એને દુખે છે પેટ અને કૂટે છે માથું. એને પ્રશ્ન એના દિલમાં જે છે કે ભારત શા માટે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ લે છે, એ પછી રિફાઇન કરીને વિશ્વમાં વેચે છે. એટલે એ એવું કારણ આપે છે કે ભારત છે ને રશિયા યુક્રેન યુદ્ધને આ રીતે ફાઇનાન્સ કરીને સપોર્ટ કરે છે. પહેલી વાત એ છે. બીજો દુખાવો એનો એ છે કે એ નવા ટેરિફની નીતિ માટે આપણી ટીમ ત્યાં ગઈ હતી, ત્યાં આપણે એને કોશિશ કરી પણ એમાં સફળતા મળી નહીં. એ કોઈ પણ દેશ ઉપર કશું થોપી દઈ શકાય નહીં. એની ડેરી પ્રોડક્ટ અને જેને કહેવાય કે દૂધ, એના માટે અમેરિકામાં એ મોકલવા માટે તૈયાર છે. એના સામે આપણા દેશના જે લોકો પ્રતિનિધિ મંડળ ગયેલા એને ચોખવટ કરી કે અમારા જે કોર સેક્ટર છે અથવા તો અમારા અમુક સેક્ટર એવા છે કે એમાં અમે અમારા દેશના હિતને ધ્યાનમાં રાખીને, અમારા લોકોના કલ્યાણને ધ્યાનમાં રાખીને અમે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી, અને એ વસ્તુ એને ગમી નહીં. આ બે મુખ્ય કારણ છે. એક તો રશિયા સાથેના આપણા વેપાર સંબંધો, પણ અમે એ ટ્રમ્પને ખ્યાલ નથી કે તમે જયારે વિદેશ વ્યાપાર કોઈ બીજા દેશ જોડે કરો છો ત્યારે તમારે ધ્યાનમાં શું લેવું જોઈએ. એ બાર્ટર સિસ્ટમ હતી વર્ષો પહેલા, જયારે રૂપિયા નહોતા, તો શું બનતું કે મારી પાસે ઘઉં વધારે છે અને સામે જેને ઘઉં જોઈએ છે એને હું આપી શકું, મારી પાસે ચોખા નથી તો હું એની પાસેથી ચોખા લઈ શકું. એવા પ્રકારનું એમાં લોજિક હોય છે કે ભાઈ તમારી પાસે વિદેશ વ્યાપારમાં કઈ દેશ સાથે ખાધમાં છે કે પુરાંતમાં છે, સરપ્લસ છે કે ડેફિસિટ છે, એ ધ્યાનમાં લેવું પડે. અને એ પ્રમાણે પછી અન્ડરસ્ટેન્ડિંગ થી એક ચોક્કસ રેટ નક્કી થાય. પણ એવું કોઈ લોજિક આમાં લગાવવામાં આવ્યું નથી. એને માત્ર દ્વેષ ભાવના રાખીને આ કરવામાં આવ્યું છે. ભારતની વાત કરીએ તો આપણા દેશને એનીથી કોઈ રીતે મૂંઝાવાની જરૂર નથી, અને મોદી સાહેબ એ બાબતમાં મક્કમ પણ છે. આપણે વાત કરી એ પ્રમાણે પુટિન આવી રહ્યા છે, ચીનમાં પણ આપણા સાહેબ મોદી સાહેબ જવાના છે. તો હકીકત એ છે કે ચાઇના, ભારત અને રશિયા એ તો સાથે મળીને આ બાબતમાં એક સમાન પોલિસી બનાવે અને આગળ વધે તો કદાચ એવું પણ બને કે અમેરિકાને મુશ્કેલ પડે. આ મારી પોતાનું અંગત મંતવ્ય છે. બીજું ભારત માટે તૈયાર તારીખ સાહેબ લાગે છે ભારત જી તૈયાર થાય રશિયા સાથે? તો ચલો માની લો કે આપણે ટ્રેડ ચાલે જ છે, પણ ચીન એ માટે તૈયાર થાય, ચીન ને ભારત વચ્ચે સંમતિ થાય? એક વસ્તુ નક્કી છે કે આંતરરાષ્ટ્રીય લેવલે કોઈ પણ દેશ કોઈની સાથે એ સીધી રીતે દોસ્તીમાં કે દુશ્મનીમાં આવતું નથી. એની પાછળ હંમેશા એક લોજિક હોય છે, પોલિટિકલ એજન્ડા પણ હોય છે, સત્તાને કેમ ટકાવી રાખવી એ પણ હોય છે, ફાઇનાન્શિયલ એજન્ડા અને ગણતરીઓ પણ હોય છે. ઘણા બધા ફેક્ટર કામ કરે છે. એવા સંજોગોમાં મોટા દેશ જે છે એ અમેરિકાને ધ્યાનમાં રાખીને એકતા ઉભી કરે, બીજા નંબરે એના ઇકોનોમીને ક્યાં ફાયદો થશે એ ધ્યાનમાં રાખે, તો ચોક્કસ રીતે તમે જુઓ કે આપણે અમેરિકા તો છેલ્લા 15 વર્ષમાં આપણી સાથેના સંબંધો સારા બન્યા અથવા આપણે આગળ વધ્યા. સોવિયત યુનિયન અને જે રશિયા છે એની જોડે તો વર્ષોથી આપણા સંબંધો છે, અને એ આપણી સાથે હંમેશા એ ઊભું હોય છે. તો એનો મતલબ એ છે કે તમારી પોલિસી એક સમાન અને એક ધારી હોવી જોઈએ. એમાં સેલ્ફિશનેસ કે એમાં ટૂંકા ગાળાના ફાયદા અથવા તો બીજા દેશને કઈ રીતે પરેશાન કરવો એવી કોઈ પોલિસી ચાલી શકે નહીં. અને આપણા દેશની વાત કરીએ તો ટેરિફમાં જે અસર થવાની છે એમાં એની અસર બહુ ઓછી થશે. કારણ એ છે કે આપણે જે ત્યાં માલ મોકલીએ છીએ એમાં ફાર્માસ્યુટિકલ્સ છે, જેમ્સમેન જ્વેલરી છે, અથવા તો ડેરી પ્રોડક્ટ છે, રેડીમેડ ગાર્મેન્ટ છે, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે, આ બધા જે છે ને એને ઇફેક્ટ થવાની છે. એનો મતલબ એ છે કે એનો ઈરાદો એ છે કે ભારત જે મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે બધા પિલર ઉભા કરેલા છે મોદી સાહેબે, એને એના પાયા ઉપર આપણે આત્મનિર્ભર બની રહ્યા છે. એને ડેમેજ કરવા સિવાય કોઈ બીજો હેતુ લાગતો નથી.
ઓકે, હવે સિદ્ધાર્થભાઈ જે પ્રમાણે વાત કરી મહેન્દ્રભાઈએ, એક સવાલ એ થાય છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પનું એક સૂત્ર છે અમેરિકા ફર્સ્ટ ને મેક ઇન અમેરિકા ગ્રેટ, મેક અમેરિકા ગ્રેટ અગેન, આ જે સૂત્ર લઈને આગળ ચાલે છે, સિદ્ધાર્થભાઈ શું લાગે છે કે ભારતીય અર્થવ્યવસ્થાને કેટલી અસર થશે? એક્સપોર્ટ ભારતમાંથી અમેરિકા થાય છે એને કેટલી અસર થશે? અને અમેરિકામાં કેટલું ફાવશે એની ચાલમાં, શું લાગે છે? એવી કોઈ ખાસ અસર ભારતને થવાની નથી. એના હું બે કારણો આપું છું. પહેલું કારણ કે વિશ્વ બજારમાં ભારતનો એક્સપોર્ટ હિસ્સો 3% છે, ચાઇનાનો 25% છે. એ 3%માંથી પણ અડધું અડધ આઈટી સર્વિસ સેક્ટરનું છે અને બાકી વધ્યું એ માલ સામાન એટલે કે ગુડ્સનું છે. આ જે ટેરિફ લાગશે એ માલ સામાન ઉપર લાગશે. માલ સામાનમાંથી પણ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર અસર થશે. તો એની માટે આપણે બ્રિટન જોડે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો છે, યુરોપ જોડે પણ એફટીએ નો કરાર થશે. એટલે આપણી ડિપેન્ડન્સી અમેરિકા ઉપર છે, પરંતુ એટલી બધી નથી. જે અસર થશે તો અમેરિકાના નાગરિકોને થશે, એમને માલ સામાન મોંઘો પડશે, એમાં મોંઘવારી વધશે. આપણે કન્ઝ્યુમર બેઝ ઇકોનોમી છે. ભારતનું અર્થતંત્રની જે તાકાત છે એ પોતાના દેશની અંદર છે, જ્યારે ચાઇનાની તાકાત એક્સપોર્ટ કરવામાં છે. એટલે અમેરિકાએ આની પહેલા ચાઇના ઉપર પણ ટેરિફ નાખ્યું હતું, પછી યુ ટર્ન લઈ લીધો, બ્રાઝિલ ઉપર નાખ્યું હતું, એના દોસ્ત યુરોપ ઉપર પણ નાખ્યું હતું. એટલે આ એક એગ્રેશનમાં ચંચળતા બતાવે છે, જે સમય જતા કોઈ પણ અમેરિકા જેવા લોકશાહી દેશમાં, બુદ્ધિજીવીઓના દેશમાં, કે અમેરિકાનો જન્મ જ બધા દેશ વિદેશી લોકો ભેગા થયા હોય અને એક દેશનું સર્જન થયું હોય. એટલે આ બધું લાંબુ ના ચાલે. દર 4 વર્ષે એના પ્રમુખો બદલાતા હોય છે, એટલે આ પરમાનન્ટ નથી. એટલે આપણે થોડું વેઇટ એન્ડ વોચ કરવાની પરિસ્થિતિ રાખવી પડે. શેર બજારમાં જે આજે કડાકો થયો, તો એ શેર બજાર ઓવર વેલ્યુએશન હતું અને થોડું પેનિક હતું. પરંતુ જે કંપનીઓ ભારતની શેર બજારમાં છે એ બધા પોતાની તાકાતથી ઉભેલી છે. એને ને અમેરિકાને બહુ કંઈક ખાસ સંબંધ, તો અમેરિકાને ભારતના બજારની જરૂર છે, ભારતીય કંપનીઓને અમેરિકાની બજારની જરૂર છે. એટલે જ્યારે બે વેપારીઓ, બે દેશના નાગરિકો વાત કરતા હોય, તો એમાં રાજનીતિ બહુ ખાસ મહત્વનો ભાગ નથી ભજવતી હોતી. અને ભારત એક લોકશાહી મજબૂત દેશ છે, બધા વિશ્વ સાથે સારા સંબંધો છે. અને આપણે જેમ જ્યાં સસ્તું સારું પરવડે, અમેરિકાએ પણ પેલા એ જ કર્યું હતું કે જ્યાં એને ચાઇનાથી માલ સસ્તો પડતો હતો એટલે ચાઇનામાં મેન્યુફેક્ચરિંગ કર્યું. તો આપણને રશિયાથી ઓઇલ સસ્તું પડે છે, તો આપણે રશિયાથી ખરીદ્યું. તો એમાં કોઈને કશો વાંધો હોવો જોઈએ નહીં. અચ્છા સિદ્ધાર્થભાઈ, ભારત જે પ્રમાણે અત્યારે જવાબ આપી રહ્યું છે કે ભારતે કહ્યું છે કે ભાઈ પોતાના હિતોને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવામાં આવશે, અને સાથે જ ખેતી છે, ખેડૂતો છે કે પશુપાલકો છે કે મિલ્કનો બિઝનેસ છે, આને ધ્યાનમાં રાખીને એમને મોદી સાહેબે કહ્યું કે એને કોઈ પણ નુકસાન થાય એમને પરવડે નહીં, એટલે ઝૂકેગા નહીં. આ જે વલણ ભારતનું છે, શું લાગે છે કે ભારત એમાં સફળ થશે કે ભારતે પણ થોડો કોમ્પ્રોમાઇઝ કરવો પડશે? જુઓ, આ વસ્તુ એકદમ દુઃખથી નસ દબાવવા જેવી છે. ભારતના અર્થતંત્રમાં મેજર વોટર બેઝ જે હોય છે એ ગ્રામીણ અર્થતંત્ર છે. જેમ મહાત્મા ગાંધી કહેતા હતા, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, ભારત ગામડામાં વસે છે. તો એ કોરોનામાં આપણે જોઈ લીધું કે ભારત દેશ જે ટકી ગયો એ ફક્ત ને ફક્ત ગ્રામીણ ઇકોનોમીના આધારે ટક્યો છે. શહેરો અને ફેક્ટરીઓ બંધ હતી, પણ મારું ગામડું ધમધમતું હતું. પશુપાલન, ખેતીવાડીના લીધે આપણે આત્મનિર્ભર છે. અને એને જો આપણે ફોરેનના લોકો માટે ડેરી સેક્ટર ને એગ્રીકલ્ચર ઓપન કરી દઈએ, તો અહીંયાના આપણા બધા ખેડૂતોના મૂળિયા સાફ થઈ જાય, કોર્પોરેટ ફાર્મિંગ વધી જાય, ત્યાંના બિયારણો ફોરેનના આવવા માંડે. અને આપણે ગાયો છે, ફોરેનમાં ગાય નથી હોતી, ત્યાં હાઇબ્રિડ ગાય હોય છે, એટલે કે કૃત્રિમ રીતે બીજ વિકસિત કર્યો હોય છે. તો આપણો પશુપાલનનો વ્યવસાય પડી ભાંગે. અમૂલનું આજનું ટર્નઓવર 1 લાખ કરોડે પહોંચવાનું છે. હવે જો પ્રાઇવેટ વિદેશની ડેરીઓ આવી જાય, આફ્રિકા આટલો ખેતીવાડી અને પુષ્કળ ફળફળાદી વાળો દેશ છે, છતાં પણ ત્યાંના ઉત્પાદન ઓછા છે. અને યુરોપની કંપનીઓ, અમેરિકાની કંપનીઓ, રશિયાની કંપનીઓ, ચાઇનાની કંપનીઓ એટલી બધી છે. એટલા માટે આફ્રિકા હજી પોતાના પગ ઉપર બેઠું નથી થયું. એ ઇમ્પોર્ટ ઓરિએન્ટેડ ડિપેન્ડન્ટ છે બીજા દેશ ઉપર. એટલે આપણે ભારતનું જે સ્ટેન્ડ લેવામાં આવ્યું છે કે આપણે ડેરી અને એગ્રીકલ્ચરમાં ઓપન નહીં કરીએ, તો એકદમ યોગ્ય અને લોજિકલ છે. આપણે આમાં પણ ઝૂકવું ના જોઈએ.
ઓકે હવે ભાવેશભાઈ સવાલ એ છે કે ટ્રમ્પે 25% ટેરિફ નાખી ત્યારે પણ સુરતનો જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે કે પછી ડાયમંડ ઉદ્યોગ છે એને સીધી અસર થઈ, જેમ્સ જ્વેલર્સને ઉદ્યોગને પણ સીધી અસર થઈ હતી. હવે જ્યારે 25% સીધો ડબલ ટેરિફ થયો છે ત્યારે ભાવેશભાઈ ખાસ કરીને સુરતના અને ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગને કયા પ્રકારની આની અસરો છે અને શું ચર્ચાઓ તમારા બિઝનેસમાં ચાલી રહી છે? દેસાઈ સાહેબ, આપણે જે દિલીપભાઈ, હું તમને વાત કરું કે બંને આપણે એક્સપર્ટ છે અર્થશાસ્ત્રની અંદર, બંને મિત્રો. તો એને કદાચ ખ્યાલ હશે કે 75% જેમ્સ એન્ડ જ્વેલરી માંથી 75% ચાઇના અને અમેરિકાને આપણે એક્સપોર્ટ કરીએ છીએ. અને એની અંદર 2000, હું અત્યારે જ મારી આરટીઆઈ મેં કોમર્સ મિનિસ્ટ્રીમાં કરી હતી, 2023 નો હું તમને એક્સપોર્ટ કહું તો 2023 નો એક્સપોર્ટ જે છે ને એ $9500 અપ, $9500 મિલિયન, આ મિલિયન ના આંકડા છે. 9500 મિલિયન નો જે એક્સપોર્ટ 2023 માં જાન્યુઆરી થી ડિસેમ્બરમાં જે થયો, પછી 2021 માં $8900 મિલિયન નો થયો. તો આ આંકડો તમને બહુ મોટો કહેવાય. અને આપણો જે ઇન્ડિયાની જે માર્કેટ છે, ઇન્ડિયાની માર્કેટની અંદર ડાયમંડ નથી વેચાતું. ઈ ડાયમંડ વેચાય છે ફોરેન કન્ટ્રીઓની અંદર. ચાહે ચાઇના પકડી લ્યો, અમેરિકા પકડી લ્યો, યુરોપિયન કન્ટ્રી અથવા તો અરબના દેશો પકડી લ્યો, પછી અમુક જે દેશો છે એ જાપાન પકડી લ્યો. જાપાનની અંદર પણ ઘણા બધા એક્સપોર્ટ આપણા થયેલા છે. તો ભારતને તો થાઈલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, યુકે, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ઇટાલિયન, સિંગાપોર, કોરિયા, જર્મની, ચાઇના, કેનેડા, શ્રીલંકા, આ બધા દેશોની અંદર આપણા ડાયમંડ એક્સપોર્ટ થાય છે. અને વધુમાં એમાં 75% ની વાત કરીએ તો ચાઇના અને અમેરિકા બંને આવે. $19 મિલિયન નો આપણો એની સાથે ઉદ્યોગ છે. તો સીધી જ અસર આની ઉપર એક્સપોર્ટ ઉપર થાય. હવે તમે ઉદાહરણ તરીકે આજે $100 હીરો હું અમેરિકાને વેચું છું તો 27 પછી $150 હીરો ત્યાં એ લોકો ખરીદવાના, 150 ઉપર ખરીદે ને. કારણ કે મેં ખરીદ્યો ને તો મેં કઈક કમાવા માટે હોય ને તો જ મેં ખરીદ્યો. હું બાયર છું, હું વેપારી છું. અગર હું ડાયમંડ નો વેપારી છું તો હું શું કામ ખરીદું કે મારે કમાણી થાય તો જ હું ખરીદું. હવે મારે ઉપર કઈ કમાણી નથી. $100 હીરો મારા અમેરિકાની અંદર 150 માં પડે છે તો એ 200 માં વેચાય તો જ હું કમાવ ને. હવે ઈ નો થાય તો એક્સપોર્ટ ઓછું થાય. એક્સપોર્ટ ઓછું થાય એટલે મેન પાવર ઘટે એટલે કારીગરોની જોબ લેસ થવાની પૂરી શક્યતાઓ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં સેવાઈ રહી છે. હવે તમે મેન પાવર નો ઉપયોગ ક્યારે? સાહેબે વાત કરી કોરોનાની ઇકોનોમી મનમોહન સિંહે બનાવેલી અર્થવ્યવસ્થાની નીતિઓના કારણે ટકેલી છે, ના કે સાહેબના કારણે. આ બધાએ માનવું જોશે. બિઝનેસમેન અને બિઝનેસ કરતા જેને આવડતું હોય ને એને અર્થશાસ્ત્રીઓની સલાહ લેવી જોઈએ. મારે આ પ્રથમ દ્રષ્ટિએ માનવું છે. ભારતની આન અને શાન નો સવાલ આવે ને ત્યારે કોઈ વેપાર ધંધાનો સવાલ નથી આવતો. જ્યારે ભારતની આન અને શાન શાખ ઉપર લાગેલી હોય ને ત્યારે તમામ વ્યક્તિઓ ભારતીય તરીકે કામ કરવું જોઈએ અને કરવું જ પડે. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની નીતિ પણ ખૂટતી હોય છે. ક્યાંક ને ક્યાંક સરકારની કૂટનીતિ, જે વિદેશ નીતિની વાત કરીએ છીએ, એ પણ ખૂટતી હોય છે અને પૂરી કરવી જોઈએ. અજીત ડોભાલ આજે રશિયા ગયા છે, એની યારે આપણે જયશંકર સાહેબ પણ ગયા છે. અને આ મહિનાના એન્ડની અંદર આપણે પુતિન અહીંયા આવવાના છે એવી પણ વાત મને મીડિયાના માધ્યમથી સંભળાય છે. અહીંયા આવે, સંભળાય, અને ફ્રી ટ્રેડ ડીલની જો રશિયા સાથે કરાર થાય તો ભારતને બહુ મોટો બેનિફિટ, એટલે કૂટનીતિ કહેવાય. પરંતુ જો અમેરિકાને પાછું પાડવું છે તો દુનિયાના તમામ દેશોની પાસેથી આપણે માર્કેટ ખરીદવું જોશે અને માર્કેટ નવા ઓપન કરવા જોશે. જો અમેરિકાની સામે આપણે પડવું હોય તો અમેરિકા સિવાયના જે દેશો છે એની સાથે સારા સંબંધો વિકસિત કરવા જોઈએ, જેથી કરી અર્થતંત્ર આપણું બેલેન્સિંગ રહે. નહીતર આપણું અર્થતંત્ર મોટો મોબાઈલ હોય, પછી દવાઓ હોય કે પછી ફાર્માની જે કઈ પ્રોડક્ટ હોય, ડેરીની પ્રોડક્ટ હોય, આ બધી જ પ્રોડક્ટ અન્ય દેશોની અંદર જો વેચાય તો જ આપણું અર્થતંત્ર મજબૂત થાય. આપણી અંદર, આપણા ભારત દેશની અંદર સ્કિલ છે, આપણા ભારત દેશની અંદર મહેનત છે, આપણા ભારત દેશની અંદર શ્રમ અને શક્તિ બંને છે. ખાલી જોઈએ તો કૂટનીતિ, આ કૂટનીતિ જો વાપરે સરકાર તો આમાંથી ચોક્કસ બહાર નીકળી જાય, ચોક્કસ આપણે અમેરિકાને માત આપી શકીએ એમ છીએ. ઓકે, હવે કઈ કૂટનીતિ છે એના પર એક મોટો સવાલ છે. પણ મહેન્દ્રભાઈ, સવાલ એ છે કે માની લો કે
વાત કરીએ તો પુતિનનો જે સપોર્ટ કદાચ મળશે અને પુતિન જ્યારે અહીં આવી રહ્યા છે ત્યારે લાગે છે વ્લાદિમીર પુતિન ભારત આવે અને ટેરિફ વોર વચ્ચે પુતિન ને ભારત વચ્ચે કોઈ એવા સમીકરણો ઉભા થાય કે જેને લઈને આપણે ભાવેશભાઈએ કહ્યું એમ કે અમેરિકાને પણ કદાચ જવાબ આપી શકીએ આકરો, અમેરિકાની અવગણના પણ કરી શકીએ, જગત જમાદાર કહેવાય છે, પણ ભારત એનો એક જડબાતોડ જવાબ રશિયા અને પુતિનના સહારે આવનારા દિવસોમાં આપી શકે? 100% આપની વાત સાથે હું 100% સંમત છું. આ ભારત અમેરિકાને જડબાતોડ જવાબ આપી શકે એમાં કોઈ સવાલ નથી. અને ભારતે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ દેશ, અમેરિકાની વિશ્વનો કોઈ પણ દેશ હોય એની સામે ભારત કદી ઝૂકશે નહીં, કારણ કે આ 1950-60 ના દાયકાનું ભારત નથી. પહેલી વાત, આજનું ભારત બદલાયેલું છે. આપણી પાસે વિશાળ જનસંખ્યા છે, આપણી પાસે વિશાળ કુદરતી સંસાધનો છે, આપણી પાસે કામ કરનાર ઇન્ટેલિજન્ટ માણસો પણ છે, આપણી પાસે બધું જ છે. તો આપણે એનો જવાબ આપી શકીએ એમ છીએ, એમાં કોઈ સવાલ જ નથી. માત્ર આજના પેપરમાં એક સરસ ઓપિનિયન છે, એમાં લખ્યું છે કે ભારતે ખાસ કરીને જે કંઈ મેન્યુફેક્ચરિંગ આપણે કરીએ છીએ એની અંદર ધ્યાન આપવાની બહુ જરૂર છે. ક્વોલિટી ઉપર ધ્યાન આપવાની જરૂર છે, ગુણવત્તા સુધારવાની જરૂર છે. નંબર 2, આપણી પાસે વિશાળ સંખ્યામાં જે રાજ્યો છે એની અંદર આવેલા MSME છે એને વધારે મજબૂત બનાવવાની પણ જરૂર છે, જેથી કરીને આપણે આપણું પોતાનું કન્ઝમ્પશન જે છે એને પણ પહોંચી વળી શકીએ અને સારું એક્સપોર્ટ પણ કરી શકીએ. ભાવેશભાઈ, એક જ મિનિટ મહેન્દ્રભાઈ, કે રશિયા અને ચાઇના પર કેટલો આધાર રાખી શકાય કે આપણને સપોર્ટ કરશે ને આપણે અમેરિકાને આવો એક જવાબ આપી શકીએ એવો કેટલો એમના પર ભરોસો રાખીએ? મારી દ્રષ્ટિએ ચાઇના ભરોસા પાત્ર બિલકુલ છે નહીં. પહેલી વાત, ચાઇનાનો કોઈ દિવસ કોઈ પણ દેશ એનો ભરોસો કરી ન શકે, આજ સુધીનો ઇતિહાસ એવું બતાવે છે. એક્ઝેક્ટલી, બરાબર. નંબર 2, આપણા માટે ભરોસા પાત્ર હોય તો એ પુતિન અને રશિયાનું જે કંઈ મંતવ્ય છે એનું જે સ્ટેન્ડ હશે તો એમાં 100% આપણે જે કંઈ કરીશું એનું રિઝલ્ટ આપણને મળશે, એમાં કોઈ શંકાના સ્થાન નથી. ઓકે સાહેબ, ઓકે. નંબર 3 સાહેબ, એક જ મિનિટ. જી પ્લીઝ. ટ્રમ્પને આજની તારીખે ટ્રમ્પને વિશ્વના મોટા દેશોએ ભેગા મળીને સબક શીખવાડવાની જરૂર છે, કારણ કે આ રીતે કોઈ દેશના ઇકોનોમીને અથવા એના સ્વતંત્રતા ઉપર, એના ડિસિઝન ઉપર તમે પ્રહાર ન કરી શકો. બરાબર છે. ચલો, સરસ એક સિદ્ધાર્થભાઈ વાત છે કે ટ્રમ્પને સબક શીખવાડવાની ક્યાંક જરૂર છે, કોઈ પણ દેશના ઇકોનોમી પર પ્રહાર ન કરાય. પણ મારો સવાલ એ છે કે શું ભારત એટલું સક્ષમ છે? ખરું, ભલે રશિયા પડખે ઉભું રહે, ચાઇના પર ભરોસો મહેન્દ્રભાઈએ કહ્યું કે બહુ કરવા જેવો નથી. તો આવનારા દિવસોમાં ભારત જે પ્રમાણે વિકાસની ગતિએ અત્યારે ચાલી રહ્યો છે, આપણું જે અર્થતંત્ર છે મજબૂત છે, આપણે વાત કરીએ છીએ થર્ડ ઇકોનોમીની વાત કરીએ છીએ, તો ભારત એટલું સક્ષમ ખરું અત્યારે કે અમેરિકાને આવો એક જવાબ આપી શકે? ના, ભારત એવું સક્ષમ નથી. આપણે આંકડાના આધારે વાત કરીએ, આપણે વિશ્વમાં એક્સપોર્ટમાં હિસ્સો 3% છે, ચાઇનાનો 25% છે. અમેરિકા જોડે આપણે એક્સપોર્ટ વધારે કરી છે. ફોર્ચ્યુન 500 કંપનીમાં સૌથી વધારે કંપની માની લો ગુજરાતની છે, તો અડધો કંપની અમેરિકાની છે. એટલે આ જે ઝઘડો કે સોલ્યુશન આવશે ને, તો આપણે તો મૌન જ રહેવાનું છે, કશું બોલવાનું નથી. અમેરિકાની પ્રજા ત્યાં બળવો કરશે અને એની સરકારને સમજાવશે કે ભાઈ આ તો આપણા પગ ઉપર કુહાડો માર્યો, એની કરતા ભારત જોડે સારા સંબંધ રાખો. આપણે ભારતની જરૂર છે, આપણે વેપાર કરવાનો છે, ભારતને માલ વેચવાનો છે. એટલે પાણીમાં રહેવું ને મગર સાથે વેર રાખવું એ ક્યાંથી પોસાય? એટલે અંદરો અંદર જ વિરોધનો વંટોળ થશે અને શાંત ઠેકાણે આવશે. આપણે ખાલી મૂક પ્રેક્ષકની જેમ 2 મહિના 3 મહિના આ ખેલ જોતો રહેવાનો છે. બધું ઘીના ઠામમાં ઘી પડવાનું છે અને ત્યાંની પ્રજા, ત્યાંના વેપારીઓ, ત્યાંના ઇકોનોમિસ્ટ અને ત્યાંની લોબી, ત્યાંની પોલિટિકલ પાર્ટી જ કહેશે કે ભાઈ ભારત સાથે સંબંધ સુધારો. તમારા એકલાના બેન્ચ ઉપર, મનસ્વી નિર્ણય ઉપર આખો દેશ ના ચાલે. ચલો, બિલકુલ. એટલે હવે આખરે ભાવેશભાઈ સવાલ એ છે કે માની લો કે હીરા ઉદ્યોગના આને સીધી અસર પડે છે. આપણે કહ્યું કે 75% ચાઇના અને અમેરિકામાં એક્સપોર્ટ થાય છે. ઓલરેડી હીરા બજારમાં મંદી છે. તો હવે શું માનવું છે શોર્ટમાં? મને કહો કે હીરા બજારમાં જો હજુ વધારે ફટકો પડે તો કયા પ્રકારની સ્થિતિ થાય અને શું હવે તમારી પાસે ઓપ્શન છે? ઓપ્શન અત્યારે બીજા અન્ય કન્ટ્રીઓના બજારો ખોલવાના ઓપ્શન આપણે હમણાં ગોતીએ છીએ. GDPC પર મીટિંગ મળી હતી, એમાં પણ આ જ કહેવામાં આવ્યું હતું.
પરંતુ 2 વર્ષથી આ મંદી છે. કારીગરો આત્મહત્યા, તમને ખ્યાલ હશે 78 લોકોએ ખાલી સુરતમાં સુસાઇડ કર્યા છે. જો આ ટ્રમ્પનો જે ટેરિફ મનસ્વી જે કઈ નિર્ણય છે ભારત ઉપર થોપ્યો છે, જો એને પોસ્ટપોન નહીં કરે અથવા તો એમાં સુધારો નહીં કરે તો આપણી ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જે ગુજરાતનો આર્થિક ઉદ્યોગ કહી શકાય, ગુજરાતને વિદેશી હુડિયામણ કમાઈ અને મજબૂત કરતો આ ઉદ્યોગની અંદર મોટી આફત આવવાની પૂરી શક્યતા છે. કારણ કે બેલેન્સ જ્યારે થાય ને, ત્યારે બેલેન્સ કરવું હોય ત્યારે એના દિવસો વધારે બહુ લાંબા થઈ જાય. બીજી માર્કેટો ગોતવી, ન્યા ઓપન કરવા, ન્યા લોકોની કોર્ડિનેશન કરવું, તો એ વધારે સમય લાગી જાય. પરંતુ અમેરિકાની અંદર, અને હા, ભારત પાસે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ભારત પાસે જે સ્કિલ છે, જે આપણા કારીગરોના જે કાંઈ સ્કિલ છે, એ દુનિયાના એકેય દેશ પાસે નથી. અહીંયા જે ડાયમંડ તૈયાર થાય છે એ દુનિયાના એકેય દેશ પાસે નહીં થાય. જો ટેરિફ લાગશે તો સીધી જ અસર આપણા ગુજરાતના 10 લાખ કરતા વધારે રત્ન કલાકારો ઉપર પડશે. આની સરકારે ખૂબ ગંભીર નોંધ લેવી જોઈએ, કારણ કે સૌથી વધારે એક્સપોર્ટ આપણે અમેરિકા અને ચાઇના સાથે છે. ખૂબ ગંભીર નોંધ લેવી જોઈએ. સરકારે ડાયમંડ વર્કરો માટે કાંઈ ને કાંઈ વિચારી અને કાંઈ ને કાંઈ પેકેજની જાહેરાત કરવી જોઈએ. આવું મારું પ્રથમ દ્રષ્ટિએ માનવું છે. નહીંતર આવનારા દિવસોની અંદર બેરોજગારીનો રાફડો આ ઇન્ડસ્ટ્રીની અંદર ફાટવાનો છે આ ટેરિફના કારણે. ચાલો, એટલે શોર્ટમાં મહેન્દ્રભાઈએ કહ્યું એમ કે ગલતી સે દોસ્તી હુઈ है, બહુ શેરથી જે શરૂઆત કરી હતી, પણ અતાર્કિક અને તરંગીને મનસ્વી આ એક વલણ અપનાવ્યું છે, મહેન્દ્રભાઈનું કહેવું છે. પણ જે ભારત, રશિયા અને ચાઇના જો સમાન પોલિસી બનાવે તો અમેરિકાને એક જવાબ મળી શકે એમ છે. ભારતને ટેરિફની અસર ઓછી થશે. સિદ્ધાર્થભાઈએ કહ્યું એમ કે ખાસ અસર થાય એવું નથી. વિશ્વભરમાં ભારતનો એક્સપોર્ટનો હિસ્સો, એમનું કહેવું કે 3% છે, એમાં કોઈ વધારે અસર નહીં થાય. પણ બ્રિટન અને યુરોપ સાથે જે કરાર થશે એની અસર સીધી અમેરિકાને થશે અને ભારત એનો જવાબ આપશે. બીજું, એમણે જે પ્રમાણે વાત કરી કે ડેરી અને એગ્રીકલ્ચરલ સેક્ટરને અસર ભારત નહીં થવા દે, એના માટેનો આ નિર્ણય છે. પણ રાહ જુઓ, અંદર જ વિરોધ થશે ટ્રમ્પની આ નીતિનો, અને અમેરિકનો જેનો વિરોધ કરશે. જ્યારે ભાવેશ ટાકે કહ્યું કે જેમ્સ જ્વેલરી ચાઇના અને અમેરિકાને 75% એક્સપોર્ટ કરે છે, સીધી અસર એક્સપોર્ટ પર થવાની છે. હીરા ઉદ્યોગ ઓલરેડી મંદિરમાં ચાલે છે, ઓલરેડી જે કારીગરો છે એ સુસાઇડ કરી રહ્યા છે. એટલે સરકારની વિદેશ નીતિ સામે ક્યાંક સવાલો એમણે પણ ઉઠાવ્યા છે. સ્કિલ છે કૂટનીતિની, હવે ક્યાંક જરૂર છે. જો કૂટનીતિ ભારત નહીં વાપરે તો હીરા ઉદ્યોગને તો ઠીક છે, પણ અન્ય ઉદ્યોગોને પણ સીધું નુકસાન થઈ શકે એમ છે. પણ ક્યાંક ત્રણેયનું કહેવું છે કે ટ્રમ્પને સબક શીખવાડવાની જરૂર છે. આપણી ઇકોનોમી મજબૂત છે, આપણી પાસે સ્કિલ છે, આપણી પાસે માનવ બળ છે. જોવાનું રહેશે કે હવે રશિયાના વ્લાદિમીર પુતિન ભારત આવી રહ્યા છે ત્યારે કયા પ્રકારની વ્યૂહરચના ભારત અને રશિયા વચ્ચે થાય છે, એના પર દારોમદાર રહેશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. મહેન્દ્ર ત્રિવેદી, ભાવેશ ટાંક અને સિદ્ધાર્થ ભટ્ટ ત્રણેય જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આથી ચર્ચા ટ્રમ્પ, ટેરિફ અને ટંકશાળની. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.